હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રસોઈ કી રાની. ઉપવાસ હોય અને એ જ જૂની પુરાણી ખીચડી અને મોરૈયો ખાઈને કંટાળી ગયા છો? તો આજે બનાવીશું એકદમ સ્પેશિયલ હોટલ જેવો કુરકુરો ઢોસો અને સાથે જ ચટપટી બટાકાની સૂકી ભાજી. તો આપણે ચલો એ બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો અહીંયા એક મિક્સિંગ બાઉલ લઈ લઈશું. અહીંયા મેં એક વાટકી મોરૈયો લઈ લીધો છે. તમે મોરૈયાના જગ્યાએ સામો પણ લઈ શકો છો. તો અહીંયા મેં મોરૈયો લીધો છે, તો એને આપણે મિક્સિંગ બાઉલમાં નાખીશું. અને એટલા જ પ્રમાણમાં સાબુદાણા લઈ લીધા છે, એને પણ આપણે મિક્સિંગ બાઉલમાં નાખીને એકદમ સરસ આ રીતનું દળી નાખીશું. તો તમે અહીંયા જોઈ શકો છો એ એકદમ સરસ મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું. તો આપણે બધો જ આરે લોટ તૈયાર થયેલો એક બાઉલમાં લઈ લેવાનો છે. પછી આપણે એના અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આ મેં ઉપવાસ માટે જે યુઝ થાય એ મીઠું નાખ્યું છે. પછી આપણે એના અંદર 2 ચમચી દહીં નાખીને એકદમ સરસ મિક્સ કરીશું. પછી આપણે થોડુંક થોડુંક પાણી રેડીશું અને એને એકદમ સરસ પતલો પેસ્ટ બનાવી દેવાનો છે. આપણે છાશ જેટલું પતલું નહીં, પણ એનાથી થોડુંક જ જાડું રાખવાનું છે. તો આપણે આના અંદર થોડુંક થોડુંક પાણી રેડતા જઈશું, જેથી આના અંદર ગાંઠા ના પડે. તો તમે અહીંયા હવે જોઈ શકો છો આપણા એકદમ સરસ પેસ્ટ હવે તૈયાર છે. તો હજુ આ થોડું જાડું છે, તો એના અંદર આપણે થોડુંક પાણી રેડીશું અને એને આપણે એકદમ સરસ સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે અહીંયા હવે જોઈ શકો છો આપણું આ બેટર બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આ બેટરને સાઈડમાં મૂકીશું અને એક પેન લઈ લઈશું. પેનના અંદર આપણે થોડુંક તેલ રેડીશું. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એના પછી રાઈ, જીરું, લીમડાના પાન, થોડી હિંગ નાખીશું, જેથી ટેસ્ટ એકદમ સરસ આવે. અને અહીંયા ઝીણા કાપેલા લીલા મરચાં લઈ લીધા છે, એને પણ આપણે નાખીને એકદમ સરસ સારી રીતે મિક્સ કરી લઈશું. અને પછી આપણે બટાકા નાખી દઈશું. આ બટાકા મેં પહેલાથી જ બાફીને લઈ લીધા હતા. પછી આને એમ એકદમ સરસ મિક્સ કરીશું અને એના અંદર મસાલા નાખીશું. તો અહીંયા મેં હળદર, મરચું અને અહીંયા થોડુંક મીઠું નાખ્યું છે અને ધાણા જીરું પાવડર નાખીને આપણે એકદમ સરસ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે અહીંયા હવે જોઈ શકો છો આપણી બટાકાની સૂકી ભાજી એકદમ સરસ મિક્સ થઈને તૈયાર થઈ ગઈ છે અને એ પણ એકદમ તૈયાર છે. હવે તો ઉપરથી આપણે ધાણા સ્પ્રિંકલ કરી નાખીશું અને એને એકદમ સરસ મિક્સ કરી નાખીશું. તો હવે ઉપવાસમાં ખવાય એવી ફરાળી બટાકાની સૂકી ભાજી એકદમ જ તૈયાર છે. તો હવે આપણે આને ઢાંકી નાખીશું અને એને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે આપણું બેટર જોઈ નાખીશું. તો તમે અહીંયા જોઈ શકો છો એ હજુ થોડુંક જાડું છે, તો આપણે એને લાસ્ટમાં પાણી રેડીશું. પહેલાં આપણે મસાલા નાખીશું. તો અહીંયા મેં સૂકી મેથી, મરીનો પાવડર, 2 ચમચી લીલા મરચાં અને ધાણા નાખી દીધા છે. એને આપણે એકદમ બરાબર મિક્સ કરી લેવાનું છે. તો પછી આપણે એના અંદર થોડુંક પાણી રેડીશું. આ પેસ્ટ થોડો હજુ જાડો છે એના માટે. તો હવે આપણે એના અંદર અડધો ગ્લાસ જેટલું પાણી રેડ્યું છે. તો હવે આ પેસ્ટ એકદમ સરસ પતલો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે અહીંયા એક બીજું પેન લઈશું અને એના અંદર થોડુંક તેલ નાખીશું અને એને એકદમ સરસ સારી રીતે ફેલાઈ નાખીશું. પછી આપણે બેટર લઈશું અને એને એકદમ સરસ મિક્સ કરીશું અને એને ચમચા વડે એકદમ સરસ આપણે ગોલ રાઉન્ડમાં ઢોસાનો શેપ આપી દઈશું. પછી આપણે એના અંદર 1 ચમચી જેટલું તેલ નાખીશું, જેથી આપણો ઢોસો નીચેથી ચોંટે નહીં અને એકદમ સારો બને. તો પછી આપણે એને ઢોસાને આપણે 3 થી 4 મિનિટ સુધી ચડવા દેવાનો છે અને આપણે ગેસની ફ્લેમ એકદમ જ ધીમી રાખવાની છે. તો 3 થી 4 મિનિટ પછી આપણે અહીંયા જોઈશું તો આપણો ઢોસો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એની સાઈડ પલટીશું નહીં. જો તમારી ઈચ્છા હોય તો તમે સાઈડ પલટી પણ શકો છો, પણ અહીંયા હું સાઈડ પલટતી નથી અને એમ જ ઢોસાને એકદમ સરસ લઈ લઉં છું. તો હવે આપણે આ ઢોસો પ્લેટમાં લઈશું અને સેમ બીજી જ રીતે આપણે આ રીતે ઢોસાને એકદમ સરસ ગોલ રાઉન્ડમાં શેપ આપી દઈશું અને બીજા ઢોસાને પણ સેમ એ જ રીતે પ્રોસેસ કરી લેવાની છે. તો તમે અહીંયા એ પણ જોઈ શકો છો, એ પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈને તૈયાર થઈ ગયો છે. તો એને પણ આપણે એક પ્લેટમાં હવે કાઢી લઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો આપણા બધા જ ઢોસા હવે તૈયાર થઈ ગયા છે. તો આપણે બધા જ ઢોસા આ રીતે બનાવીને તૈયાર કરી દેવાના છે. તો મિત્રો, જો તમને પણ મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ આવી નવી નવી વાનગીઓ બનાવતા રહેજો. થેન્ક યુ મિત્રો.